ગુજરાત આખું ગરબે રમશે આ વખતે મોડે સુધી રમશે તમારામાં હિંમત હોય ત્યાર સુધી રમજો। હજુ તો 2 દિવસ પહેલા જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ એલાન કર્યું હતું કે તમારે તાકાત હોય ત્યાં સુધી તમે ગરબા રમજો। પણ લાગે છે કે પોલીસને આ વાત કહેવાનું ભૂલી ગયા કે ભાઈ અહીંયા 12 વાગ્યાથી પણ વધારે આપણે ગુજરાતમાં ગરબા રમવા દેવાના છે, કારણ કે પોલીસે સત્તાવાર માર્ગદર્શિકા જાહેરનામું જે કહેવાય બહાર પાડ્યું છે, જેમાં ગૃહમંત્રીની જે વાત છે જે એમને સ્ટેજ પરથી કહ્યું હતું એનું સુરસુર્યું થઈ ગયું છે। આયોજકો અને પૈસા ખર્ચી અને જે રમનાર છે લોકો ટેન્શનમાં આવી ગયા છે કે 12 વાગ્યા પછી ગરબા થશે કે નહીં થાય। અમદાવાદ શહેર પોલીસે જે જાહેરનામું બહાર પાડ્યું છે, જે માર્ગદર્શિકા છે, એમાં લખેલું છે કે ગરબા માત્ર 12 વાગ્યા સુધી જ થશે। માઇક વગાડવાની પરવાનગી મંજૂરી પણ ત્યાં સુધીની જ છે। જાહેરનામામાં બીજી ઘણી બધી સૂચનાઓ પણ છે, જેમાંથી એક સૂચના છે કે અમદાવાદ શહેરમાં વ્યવસાયિક ગરબાના આયોજનની 80 અરજીઓ આવી છે। સાથે જ જે આયોજકો માત્ર પૈસા વેચી અને પાસ આપે છે, એન્ટ્રી આપે છે, તેમને પોલીસ કમિશનર કચેરીમાં જ મંજૂરી લેવાની રહેશે। અને અમદાવાદ શહેર પોલીસે જાહેર કરેલી માર્ગદર્શિકામાં ગરબાના સ્થળ, સુરક્ષા, સીસીટીવી અને બીજી જેટલી પણ વસ્તુ છે એ બધી જ હોવી જોઈએ। બાકી કંઈ થાય છે તો એ બધું આયોજકોની જવાબદારી હશે અને એમને જે કહેવાય કે પરમિશન છે નહીં મળે, અને એ બધી જ સ્પષ્ટીકરણ એ માર્ગદર્શિકામાં કરવામાં આવ્યું છે। બીજી વાત કે જેના પર બધાનું ધ્યાન પડ્યું કે આ વખતે જે જાહેરનામું છે એમાં એવું ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે દાંડિયા રાસમાં સાંસ્કૃતિક કાર્યક્રમ વખતે પારદર્શક કપડાં નહીં પહેરવાના। એટલે ફેશનના નામે અત્યારે લોકો જે રીતના કપડાં પહેરે છે, ફેશનના નામે જેવી રીતના બધા કપડાં પહેરી અને ગરબા રમવા જાય છે, એનો ઉલ્લેખ ગાઈડલાઇનમાં કરવામાં આવ્યો છે કે કોઈએ પણ એવા કપડાં નહીં પહેરવાના, બધાએ મર્યાદામાં આવે એવા કપડાં પહેરવાના। હર્ષભાઈએ જે મોટા ઉપાડે કહ્યું હતું સ્ટેજ પરથી કે મને આ વખતે વેપારીઓને પણ ધંધો કરવા દેવાનો છે, વેપારીઓ પણ 12 વાગ્યા પછી પોતાની લારી છે, ધંધો છે, ચાલુ રાખે એટલે એમની દિવાળી થઈ જાય, અને જેને જેટલું રમવું હોય એટલું રમજો, કારણ કે ગુજરાતનો આ તહેવાર છે અને ગુજરાતના લોકો નહીં રમે તો કોણ રમશે। એ વાત અત્યારે પૂરતી લાગતી નથી, કારણ કે જાહેરનામું કંઈક અલગ કહે છે, હર્ષભાઈનું નિવેદન કંઈક અલગ કહે છે, અને એ સવાલ થાય કે રાજનીતિ તો બધામાં જ હોય છે, પણ તહેવાર અને નવરાત્રિમાં પણ રાજનીતિ લાવશો તો આ સ્ટેજ પરથી હર્ષ સંઘવીએ શું કહ્યું હતું, કઈ મોટી મોટી વાતો કરી હતી, એ સાંભળો પૂરી। મને એકદમ અચાનક યાદ આવ્યું, બધા નવરાત્રી માટે તૈયાર છો ને? મને નથી લાગતું તમે ગરબા રમવાનું ઈચ્છતા હો। રમવાના છો ગરબા બધા? અને મોડે સુધી રમવાના છો કે વહેલું વહેલું બંધ કરાવવું જોઈએ? આ જોરથી સંભળાતું નથી મને। તો આપણા મુખ્યમંત્રીના આગેવાનીમાં, દાદાની આગેવાનીમાં ગુજરાત આખું ગરબે રમશે આ વખતે મોડે સુધી રમશે તમારામાં હિંમત હોય ત્યાર સુધી રમજો। પરંતુ નવરાત્રીને ગરબા રમવા જાઓ ત્યારે ગરબાના ગ્રાઉન્ડને બી સ્વચ્છ રાખજો। મોડે સુધી ધંધો ચાલે તે માટે મહાનગરપાલિકા અને પોલીસની ટીમને મારું ખાસ સૂચન છે કે આ મારા વેપારીઓ રાત દિવસ જે મહેનત કરે છે ને, એને આ 9 દિવસ એવો ધંધો કરવા લો કે એની દિવાળી નવરાત્રીમાં જ થઈ જાય। પરંતુ જો આ લારીવાલા, આ દુકાનવાલા ને આ રેસ્ટોરન્ટવાલા એ છૂટથી ધંધો કરે એની વાંધો નથી, એને વેપાર એટલો થવો જોઈએ કે દિવાળીનો તહેવાર મનાવી લે, પરંતુ વેપાર કરતા કરતા લારી ચલાવે અને લારી બંધ કરીને ઘરે જતા રહે અને કચરો જો લારી પર છોડી લે તો એને 9 દિવસ બંધ કરાવી લેવું જોઈએ। એ બી આપણે લોકોએ 100% સંકલ્પ હાથમાં લઈને કામ કરવું જોઈએ। આપ સૌ લોકોને નવરાત્રીની હમણાંથી જ ખૂબ ખૂબ શુભકામનાઓ। તમને શું લાગે છે 12 વાગ્યા પછી ગરબા થશે કે કેમ, અમને કમેન્ટ્સમાં જણાવો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો।